નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં. મિત્રો, આજે વિદ્યા સહાયક ભરતીને લઈને એક ખુશખબરી જોવા મળે છે. તો આજના વિડીયોમાં તમને પીએમએલ ક્યાં સુધીમાં આવી શકે એમ છે અને વિદ્યા સહાયકની જગ્યાઓ ક્યારે વિષય વાઇઝ જગ્યા જાહેર થશે મિત્રો, તો તેના વિશે થોડીક આપણે માહિતી આજના વિડીયોમાં મેળવવાની છે મિત્રો. તો આપણે જાણીએ છીએ કે સરકાર દ્વારા 24,700 શિક્ષકોની કાયમી ભરતીની જાહેરાત કરેલી અને સાથોસાથ તેમણે એ પણ કહેલું કે અમે આ શિક્ષકોની ભરતી ક્રમશઃ એટલે કે પહેલાં 11-12ની ભરતી કરીશું, ત્યાર પછી 9-10ની અને છેલ્લે 1થી 8ની ભરતી કરીશું મિત્રો. તો એ રીતના એમણે ફોર્મ પણ ભરી લીધા અને આ ફોર્મ ભરવાનો સમય પણ આમ જોઈએ તો ઘણો થઈ ગયો છે મિત્રો. તેમ છતાં આ શિક્ષણ સહાયક ભરતીની જે કાંઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની PML2 કે PML હજુ જાહેર થયું નથી મિત્રો. અને બીજું કે વિદ્યા સહાયકનું પણ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થયું નથી મિત્રો. તો આ અંગે મોટાભાગના ટેટ મિત્રો દ્વારા સતતમાં સતત રજૂઆત થાય, આંદોલનો થાય છે અને દરેક ટેટ મિત્રોની એક જ માંગણી છે કે જે કાંઈ વિદ્યા સહાયક ભરતી હોય કે શિક્ષણ સહાયક ભરતી હોય તો આ ભરતી પ્રક્રિયા ઝડપી બને અને દરેક મિત્રોને ઓર્ડર ટૂંકા સમયમાં નોકરીએ લાગી જાય તો એવા પ્રયત્નો ચાલુ છે મિત્રો. તો આપણે જાણીએ છીએ કે જે રીતના સરકાર દ્વારા કહેલું કે અમે ક્રમિક ભરતી કરીશું, તો સૌપ્રથમ આચાર્યની ભરતી હોય, જૂના શિક્ષકોની ભરતી હોય, તો આમ જોઈએ તો આ બધી પ્રક્રિયા મિત્રો પૂરી થઈ ગઈ છે. હવે વિદ્યા સહાયકની વાત કરીએ તો વિદ્યા સહાયકમાં પણ આમ જોઈએ તો સૌપ્રથમ બદલી કેમ્પ થવાનું હતું અને ત્યારબાદ જ આ વિદ્યા સહાયક ભરતીની નવી ભરતી થવાની હતી મિત્રો. તો હવે આપણે જોઈએ તો બદલી કેમ્પ પણ જિલ્લા ફેરબદલી પણ 31 ડિસેમ્બર આજુબાજુ પૂરું થઈ ગયું છે મિત્રો. તો હવે હાલમાં ધીરે ધીરે દરેક શાળામાંથી નવેસરથી રોસ્ટર રજિસ્ટરો બનાવવામાં આવી રહ્યા છે મિત્રો. એ માટે શાળામાંથી વિષય વાઇઝ જગ્યાઓ પણ માંગવામાં આવી છે મિત્રો. તો આજના વિડીયોમાં આપણે તેના વિશે થોડીક તમને માહિતી આપવાની છે મિત્રો. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક અને શેર કરી આપજો મિત્રો. તો જોઈએ આપણે. તો મિત્રો, હાલમાં આપણે આજે જોઈએ તો જિલ્લા પંચાયત શિક્ષણ શાખા દ્વારા મોરબીથી એક પરિપત્ર બધી શાળાઓને થયેલો છે. તમે તારીખ પણ જોઈ શકો છો મિત્રો. તો તેમાં જોઈએ તો મોરબી જિલ્લાની તાલુકા પંચાયતની જે કાંઈ શાળાઓ છે તો તેની જગ્યામાં માંગણાપત્ર દ્વારા તેની જગ્યા માંગવામાં આવી છે મિત્રો. તો આપણે થોડીક વિસ્તારથી ચર્ચા કરીએ તો વિષયની વાત કરીએ તો વિદ્યા સહાયક ભરતી ધોરણ 1થી 5 ને ધોરણ 6થી 8 ગુજરાતી માધ્યમની જે કાંઈ ખાલી જગ્યાઓ છે મિત્રો, તો એ ખાલી જગ્યાઓ માંગવામાં આવી છે મિત્રો. તો આપણે જોઈએ થોડીક માહિતી શું કહેવા માંગે છે. તો ઉપરોક્ત વિષય અનુસંધાને જણાવવાનું કે સંદર્ભ પત્રથી વિદ્યા સહાયક ભરતી ધોરણ 1થી 5 અને ધોરણ 6થી 8 ગુજરાતી માધ્યમની ખાલી જગ્યાઓની માહિતી માંગવામાં આવે છે મિત્રો. તે મુજબ જોઈએ તો 31/7/2024ની સ્થિતિએ મંજૂર મહેકમ ધ્યાને લઈને હવે હાલમાં જે કાંઈ આ નવા જિલ્લા ફેરબદલી થયા છે મિત્રો, હવે કયા જિલ્લામાં કયા વિષયની જગ્યા ખાલી પડી છે તો તે જગ્યાને ખાસ ધ્યાને લઈને 15 જાન્યુઆરી 2025ની સ્થિતિએ આ તાલુકાઓમાં ધોરણ 1થી 5 અને ધોરણ 6થી 8માં વિષયવાર ખાલી જગ્યાઓની માહિતી સામેલ કરવા આ પરિપત્ર મિત્રો મોરબી જિલ્લામાં થયેલો છે. તો આમ જોઈએ તો આ માહિતી મિત્રો જે કાંઈ છે તો તે સહી સિક્કાવાળી એક્સેલ શીટમાં હાર્ડ કોપીમાં 21 જાન્યુઆરી સુધીમાં 5 કલાક સુધીમાં આ કચેરીને ઈમેલ દ્વારા માહિતી મોકલવાનું સૂચન થયેલું છે મિત્રો. તો આ પરથી આપણે ચોક્કસ કહી શકીએ મિત્રો કે હાલમાં જે કાંઈ વિદ્યા સહાયક ભરતીમાં જિલ્લા ફેરબદલી કાર્યક્રમ મિત્રો પૂર્ણ થયો છે. હવે દરેક જિલ્લામાં કયા વિષયમાં કઈ કેટેગરીમાં જગ્યા ખાલી છે મિત્રો, એનું આમ જોઈએ
તો નવેસરથી એનું રોસ્ટર રજિસ્ટર તૈયાર કરવામાં આવશે મિત્રો. અને આ રોસ્ટર રજિસ્ટર તૈયાર થયા બાદ પછી તેને વિષય વાઇઝ આપણી વિદ્યા સહાયક ભરતીમાં કયા વિષયમાં કેટલી જગ્યાઓ ખાલી છે તો તેનું એક રોસ્ટર બનાવીને પછી તેની જગ્યા આપણે સામે મિત્રો મૂકવામાં આવશે. એટલે હવે આમ જોઈએ તો 21 તારીખ સુધી તો દરેક જિલ્લામાં જે તે જિલ્લાના અધિકારીઓ દ્વારા જિલ્લાની શાળાઓ પાસેથી માહિતી માંગી છે મિત્રો. હવે 21 તારીખ સુધીમાં જિલ્લાઓમાં આ માહિતી પહોંચે. આ પરથી મિત્રો આપણને એક ચોક્કસ માહિતી એ મળે છે મિત્રો કે જોઈએ તો જિલ્લા ફેરબદલી બાદ દરેક જિલ્લા વાઇઝ દ્વારા જે તે જિલ્લાની શાળાઓમાંથી આમ જોઈએ તો મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લામાં 21 જાન્યુઆરી સુધીમાં તમામ શાળાઓમાંથી જે કાંઈ વિષય વાઇઝ જગ્યાઓ ખાલી છે તો તે જિલ્લાની કચેરીને મોકલવાની વાત કરી છે મિત્રો. એટલે આમ જોઈએ તો દરેક જિલ્લામાં હવે આ રીતના માંગણાપત્ર થશે મિત્રો. એટલે એ પરથી ચોક્કસ કહી શકીએ કે આ જાન્યુઆરી સુધીમાં તો જિલ્લામાંથી જે તે શાળાઓની માહિતી માંગવામાં આવશે મિત્રો. અને હવે આ માહિતી ગાંધીનગર ક્યારે પહોંચે છે એ પણ જોવાનું એક મહત્ત્વની વાત છે મિત્રો. તો આશા રાખીએ કે આ જાન્યુઆરીમાં નવા રોસ્ટર રજિસ્ટર તૈયાર થઈ જાય મિત્રો. અને જે કાંઈ દરેક જિલ્લાની શાળાઓની વિષય વાઇઝ માહિતી છે તે ગાંધીનગર જાન્યુઆરી સુધીમાં પહોંચી જાય મિત્રો. તો આશા રાખીએ કે ફેબ્રુઆરીના પ્રથમ વીકમાં આ વિદ્યા સહાયકનું વિષય વાઇઝ જગ્યાઓ પણ જાહેર થાય અને સાથોસાથ વિદ્યા સહાયકનું PML પણ ફેબ્રુઆરીના પ્રથમ વીકમાં જાહેર થાય મિત્રો. તેવી આપણે આશા રાખીએ છીએ મિત્રો. કારણ કે જોઈએ તો જાન્યુઆરી પણ હવે પૂરો થવા આવ્યો છે મિત્રો. એટલે હવે જે કાંઈ શાળામાંથી માંગણાપત્ર છે તે જાન્યુઆરી સુધીમાં પૂર્ણ થાય અને ફેબ્રુઆરીમાં આની જે કાંઈ PML અને જગ્યાઓ જાહેર થાય એવી માહિતી આપણે મિત્રો આની પરથી આપણે અંદાજ એક લગાડી શકીએ છીએ મિત્રો. તો બસ મિત્રો આજના આ વિડીયોમાં જે કાંઈ આ મોરબી જિલ્લામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા મોરબી જિલ્લાની શાળાઓમાંથી જે કાંઈ વિષય વાઇઝ જગ્યાઓ ખાલી કેટલી છે તો તેની માંગણાપત્ર દ્વારા તેની માહિતી મંગાવી હતી મિત્રો. તો એક અંદાજ ચોક્કસ મળે છે કે જાન્યુઆરીમાં તો વિદ્યા સહાયકનું PML જાહેર નહીં થાય મિત્રો. ફેબ્રુઆરીના પ્રથમ વીકમાં જાહેર થઈ શકે મિત્રો. તો બસ મિત્રો આ જે કાંઈ માહિતી આપણી પાસે આવી હતી એ માહિતી તમારા સુધી પહોંચે એટલા માટે આ વિડીયો ખાસ વિદ્યા સહાયક ઉમેદવારો માટે બનાવ્યો હતો. તો આશા રાખું કે હવે જે કાંઈ મોડું તો આપણે જાણીએ છીએ કે વિદ્યા સહાયકનું હોય કે શિક્ષણ સહાયકનું હોય તો ભરતીનું જે કાંઈ લેટ થઈ છે મિત્રો તો હવે આ ફેબ્રુઆરીમાં દરેક મિત્રો માટે સારા ન્યૂઝ આવે તો એવી આપણે આશા રાખીએ છીએ મિત્રો. તો બસ મિત્રો આજના આ વિડીયોમાં જે કાંઈ આ માહિતી હતી એ આપને મળે એટલા માટે આ વિડીયો ખાસ બનાવ્યો હતો. આશા રાખું કે આપને આ માહિતી સારી લાગી છે. વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવી જ ટેટ ભરતીને લગતી ડેઇલી અપડેટ મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત મિત્રો.